આમોદ નગરપાલિકા ખાતે વિકસિત સંકલ્પ યાત્રા રથ આવી પહોંચતા ધારાસભ્ય ડીકે સ્વામી સહિત પાલિકા શાસકોએ રથનું સ્વાગત કર્યું હતું। આમોદ પાલિકા ખાતે ધારાસભ્ય ડીકે સ્વામી સહિત પાલિકાના મુખ્ય અધિકારી મનન ચતુર્વેદી, પાલિકા સદસ્યો અને આમોદના પ્રભારી અને ભરૂચ જિલ્લા મંત્રી ઉર્મિલાબેન પઢિયારે દીપ પ્રાગટ્ય કર્યું હતું। ત્યારે આમોદ ચામડિયા હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના તેમજ સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું ભાવભીનું સ્વાગત કર્યું। વિકસિત સંકલ્પ યાત્રા દરમિયાન આમોદ નગરના લાભાર્થીઓએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ લીધો હતો। તે બદલ પ્રતિભાવ આપી સરકારને અભિનંદન પાઠવ્યા તેમજ સ્થળ ઉપર જ આરોગ્યની ચકાસણી, આવક, રેશન કાર્ડ, આધાર કાર્ડ, ઉજ્જવલા યોજના સહિતના લાભ આપવામાં આવ્યા હતા। ત્યારબાદ આમોદ નગરપાલિકા પ્રમુખે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું। જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડીકે સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે આવનારું ભારત સમગ્ર વિશ્વમાં રાજ કરનારું હશે। 2047માં તમામ વર્ગના, તમામ ધર્મના લોકો સુખી હશે, કારણ કે ભારતના છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચી રહી છે। દેશનો કોઈ પણ નાગરિક સરકારની વિવિધ યોજનાઓથી વંચિત રહેવો જોઈએ નહીં, તેમજ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા લોકોને અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ મંત્રી અને આમોદ નગરના પ્રભારી ઉર્મિલાબેન પઢિયાર, આમોદ શહેર મહામંત્રી ભીખાભાઈ લીંબચિયા, પ્રમોદભાઈ પટેલ, પાલિકા સદસ્ય બીજલ ભરવાડ, અક્ષર પટેલ સહિતના સદસ્યો, ભાજપના કાર્યકરો તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આમોદ ખાતે વિકસિત ભારતનો રથ આવ્યો અને તમામ વર્ગના લોકોએ એનું ખૂબ સ્વાગત કર્યું। આવનાર 2047ની અંદર જે ભારત જે પ્રકારે પ્રગતિ કરી રહી છે અને 2047ની અંદર ભારત જ્યારે વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે, ત્યારે આમોદની અંદર જે રથ આવ્યો એનું ભવ્ય સ્વાગત કરી અને આ આમોદની અંદર સારો એવો વિકાસ થાય અને યોજનાનો તમામ વર્ગના લોકોને લાભ મળે એવું સરસ સુંદર મજાનું આયોજન જ્યારે આમોદ નગરપાલિકાએ કર્યું છે, ત્યારે એ બદલ પણ હું આમોદ નગરપાલિકાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અસ્તુ ધન્યવાદ। વંદે માતરમ। ભારત માતા કી જય।